જીવદયા, જીવરક્ષા, કે જે જીવરક્ષાના નામે સામાન્ય માણસોને ખાલી હેરાન કરવાનું જ કામ કરે છે. આવો આરોપ આપણે મુસ્લિમ સમાજના આગેવાનો કે જેઓ કમિશનર કચેરીએ કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા ગયા હતા અને ત્યાં નિવેદન આપ્યા છે તે આપણે સાંભળ્યું. અને આ જીવદયાવાળા, આ જીવરક્ષાવાળા જે થોડાક દિવસો પહેલા, મહિના 2 મહિના પહેલા આપણે માર્કેટ યાર્ડથી હાજી ડેમ ચોકડીની વૈશમાં જે હરાણીયા સમાજ રહે છે ત્યાં માતાજીનો માંડવો હતો અને મીઠા નિવેદ હતા. અને આ લોકો રાત્રે સવારે 4-5 વાગ્યાના ગાડે રેડ પાડી અને કોઈ બકરાની બલી ન મળી. પરંતુ આ હરાણીયા સમાજ એક માલધારી સમાજ તરીકે વતન હોય છે અને તેમને 8-10 બકરીઓ હતી અને નાના નાના ગીદીડા હતા. તે ગીદીડીના છીન લઈને અને કહેવામાં આવ્યું કે અમે 9 બકરા બચાવ્યા, પરંતુ તે 9 બકરા બચાવ્યા નતા. તે બકરા